નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 13। પ્રકરણનું નામ છે ખેતર અને તેની ફરતે વાડ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, નીચે આપેલી આકૃતિઓની હદ લંબાઈ શોધવાની છે। તો જુઓ, અહીંયા જેટલી આવા માપ લખ્યા છે એ બધાનું હદ અને લંબાઈ શોધવાની છે। તો એ બધાનું આપણે જોઈએ તો ચારેય બાજુનો સરવાળો, એટલે કે આ જેટલા માપ લખેલા છે એ બધાનો આ રીતે સરવાળો કરો તો 155 મીટર થશે, જે તેની પરિમિતિ એટલે આ ચારે બાજુનું જે માપ છે તે અંદરનું માપ ગણાશે નહીં, આ ચારે બાજુની જે બોર્ડર છે તેનું માપ ગણાશે। બીજું છે તો આ બીજાની અંદર આ 50, 30 આ જેટલા માપ લખેલા છે, જેટલી બાજુ છે દરેકનો સરવાળો આ રીતે કરતાં 210 મીટર જેટલું માપ મળે છે, જેને આપણે પરિમિતિ કહીએ છીએ। ત્રીજાની અંદર પણ છે, જેટલું આ દેખાય છે, જેટલા માપ છે, જેટલી આ બાજુ આપેલી છે એ દરેકનો અહીંયા સરવાળો કરવાનો છે, જે 160 મીટર થાય છે। ટૂંકમાં પરિમિતિ એટલે જે આ બધા માપ આપેલા હોય, જે બધી બાજુઓ હોય તેનો સરવાળો કરો, તેને પરિમિતિ કહેવાય છે। આગળ વધીએ। સુમિત નીચે દર્શાવેલી આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે, તે 3 રાઉન્ડમાં કેટલું અંતર કાપશે? એટલે કે જે આ ટ્રેક આપેલો છે, જે આ બાજુ છે, આ રીતે તે સુમિત ચાલે છે, પણ કેટલા રાઉન્ડ લગાવે છે? 3 રાઉન્ડ। એટલે શું કરવું પડે? આ જેટલા માપ આપેલા છે તે દરેકનો આપણે સરવાળો કરવો પડે। સરવાળો કરતાં આપણને 368 મીટર આવે છે, જે આ આકૃતિ એટલે કે આ વાડ જે આકૃતિ છે, પાર્ક છે, તેની પરિમિતિ થઈ। પરંતુ તે કેટલા ચક્કર લગાવે છે? 3 ચક્કર લગાવે છે, માટે તેને 3 વડે ગુણવાના છે। 3 વડે ગુણતા આપણને તે 3 રાઉન્ડની અંદર 1104 મીટરનું અંતર કાપશે, એટલે કે એટલું સવારમાં એટલે કે મોર્નિંગ વોક કરે છે। 3 સળીની લંબાઈ અનુક્રમે 14, 15 અને 16 સેમી છે। ખુશીએ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યું છે, તો કેટલી પરિમિતિ થાય? હદ કેટલી થાય? તો દરેક બાજુ છે આ દરેકનો સરવાળો કરવાનો છે, તો 45 સેમી જેટલું ત્રિકોણનું માપ થશે। ચોથું છે, એક ચોરસ બાગની લંબાઈ છે જે 130 મીટર છે। બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા કેટલો તાર જોઈએ? તો આ જેટલી ચોરસ છે તે એટલે કે 4 બાજુ હોય, ચારેનો સરવાળો કરતાં 520 મળે છે। હવે કેટલી લાઈન કરવાની છે? 3 લાઈન કરવાની છે, તો 520 ગુણ્યા 3 કરો તો 1560 મીટર જેટલો તાર જોઈશે। નીચે બોક્સમાં અલગ અલગ આકૃતિઓ દોરેલ છે, તેની હદ માપો અને લખો। તો અહીંયા જેટલા આખા ખાના છે તે તમારે ગણવાના છે, જે જેટલા થાય તેટલા અહીં લખવાના છે। મારે 30 થાય છે, તમારે કેટલા થાય છે તે જોવાનું છે। આ આકૃતિની અંદર અંદરના જે આ બોર્ડર છે તેની અંદરના ખાના છે તે 42 થાય છે, તો તે લખવાના છે। ત્રીજા નંબરની આકૃતિમાં 20 સેમી થાય છે। ચોથા નંબરમાં I છે, તે દરેકની અંદર ખાના જે છે તે 22 થાય છે। છઠ્ઠું છે, નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણવાનું છે। તો અહીંયા આ જે ખાના ગણો તો તે 12 થશે। આ આકૃતિની અંદર 10 થાય છે। ત્રીજા નંબરની અંદર 15 થાય છે। સાતમાની અંદર નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલ આકૃતિની હદ શોધો, જે 16 સેમી થશે। આગળ વધીએ। જો બીજું છે, આ કાપ્યા પછી તેનું હદ છે એ આનું હદ છે આટલાનું, જે 24 સેમી થશે। નીચેની આકૃતિમાં GHની લંબાઈ શોધો। તો સૌપ્રથમ આપણે G શોધવાનો છે, G અને H આટલું આપણે શોધવાનું છે।
હવે કઈ રીતે શોધી શકાય? સીધો હિસાબ છે. અહીંયા જેટલું માપ છે તેટલું જ માપ ઉપરની સાઈડ છે એવું માની લઈએ આપણે, છે જેટલું. તો આ 12 સેમી છે, આ 12 સેમીમાંથી આ 6 અને આ 3 બાદ કરો તો આપણને આટલું માપ મળે. તો 12માંથી 6 જાય તો 6 વધશે, 6માંથી પાછું 3 જાય તો 3 વધશે. તો આપણો આ સીધો જવાબ છે. પરંતુ ગણતરી કરવી પડે ગણિતની અંદર, તો આ રીતે તમે ગણતરી કરી અને લખી શકશો. ફક્ત સમજવા માટે મેં તમને સમજાવેલું છે. 9મું છે, નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે? દરેક ખાનું 1/1 સેમીનું છે. તો આપણે આ 2 આકૃતિ છે તેમાંથી 4 આકૃતિ છે તેમાંથી આ ડી છે તેની પરિમિતિ સૌથી વધારે થાય છે. નીચેની આકૃતિની પરિમિતિ શોધવાની છે. તો અહીંયા જે આકૃતિ છે, અહીંયા જે માપ આનું લખેલું નહોતું, માટે માપ આપણે કાઢવાનું છે. કઈ રીતે નીકળે? તો આ 4 અને 2 એટલે કે આટલું માપ આપણે શોધવું પડે. તો આ 4 છે અને આ 2 છે, 4 ને 2 6 છે. તો અહીંયા 3 સેમી આપણને મળે છે. તો બધી બાજુનો માપનો સરવાળો 24 સેમી થાય છે. નીચેની આકૃતિમાં તમામ બાજુનું માપ 15 સેમી છે. પરિમિતિ શોધો. તો 6 બાજુ છે, 15 × 90 તો 90 પરિમિતિ થશે. આ કાર્ડબોર્ડની મદદથી નીચેનામાંથી કયો આકાર બનાવી શકાશે? ઓપ્શન બી, આ આકાર બનાવી શકાય. 13મું છે, મનોજ એક લંબચોરસ દોરે છે, તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે. જો પહોળાઈ 25 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો લંબાઈ બરાબર 2 × પહોળાઈ, તો 25 × 50 થશે અને તેની પરિમિતિ 150 સેમી થશે. એક કીડી આ સીડી પર બિંદુ P થી Q સુધી, બિંદુ P અહીંયા છે, ત્યાંથી આને Q સીધી એટલે કે સીડી ચડવાની છે. તો કેટલું અંતર કાપે? 5 + 7 બરાબર 12 મીટર જેટલું અંતર કાપે. અધ્યયન નિષ્પત્તિને આધારે પહેલું છે તેની અંદર ઓપ્શન બી આવશે, બીજાની અંદર ઓપ્શન ડી આવશે. ત્રીજું છે, એક લંબચોરસની લંબાઈ 15/12 સેમી છે. તો માપનો સરવાળો ઓપ્શન ડી 54 સેમી થશે. ચોથું છે, તેમાં ઓપ્શન ડી 300 મીટર જવાબ આવશે. પાંચમાની અંદર એક ચોરસની હદ 70 સેમી છે. તો એક બાજુનું માપ, તો 4 બાજુ હોય, 70/4 કરો તો એકનું માપ 17.5 લંબાઈ મળે. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો તમને સરળતાથી સમજાઈ ગયો હશે. લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. દરેકની PDF તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.